નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ માલધારી સાથે બનેલી એક અનોખી ઘટના, ડુંગરા અને વનરાય વચ્ચે, જ્યાં જુગો જુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી એ ગીરના તો સોણાય મીઠા લાગે। ઘણી ગીર કપાઈ ગઈ છે, કપાતી જાય છે, પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડપ ખરે જ અદ્ભુત છે। ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂંઠા થઈ ગયા હોય, ખડ સુકાઈને ઉડી ગયા હોય અને ઝરણા સૂકા પડ્યા હોય ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી। પણ એક બે સારા વરસાદ થઈ ગયા પછી એ વનરાઈ લીલવણી ઓઢણે જકુમતી હોય, લીલાછમ ખડ છાતીપુર ઊભા હોય, દરેક નદી જળનું આનંદમાં ખળભળાટ કરી રહ્યું હોય, તે સમયની એ ગીર જોઈ હોય તેનાથી એ જીવતા સુધી ભૂલાય તેમ નથી। એક સારો વરસાદ થયાના ખબર મળતા તો દૂર દૂરથી ચબારી, ચારણ, આહિર, કાઠી અને દરેક મોટા માલધારી પોતાના ઢોર લઈ ગીરમાં ચારવા જાય છે। ઠેક ઠેકાણે ઝૂંપડા અને ઢોરની ઝોંકો બંધાય છે। પરોડીએ પરોડીએ વલોણાના ઘમઘમાટ, ઘંટીના નાદ સાથે ગવાતા પ્રભાતિયા, રાત્રે ક્યાંક ભજનની ધૂન તો ક્યાંક દુહા, ક્યાંક વાતો તો ક્યાંક રબારી ચારણના પાવાના મધુર નાદ, ક્યારેક ડુંગરા ગજવી મુક્તિ સિંહની હૂંક તો ક્યારેક પશુ એ નામના હરણની છીંકારીઓ, ક્યારેક સાબરના ભાડુક, મસ્ત ખૂટડાની ત્રાડ અને મોરલાના ટોકા, બધું જેણે અનુભવ્યું હોય તેને જ તેની ખરી ખૂબી સમજાય। બરાબર મધ્યવીરમાં ડુંગરે વીટ્યું એક તીર્થધામ છે। ત્યાં રૂકમણીનો ડુંગર છે, તાતા પાણીએ કુંડ છે, ભગવાનની શ્યામ મૂર્તિવાળું મંદિર છે, એનું નામ તુલસી શ્યામ છે। કેટલાક વર્ષો પહેલા તુલસી શ્યામની આસપાસ કેટલાક ચારણોના નેસ પડ્યા હતા। દેશમાં દુકાને લઈ અને ઉનાળામાં પણ કેટલાક ઝૂંપડા બાંધી ત્યાં જ પીડ્યા હતા। તેવામાં એ ઢોરમાં એકદમ શીળીનો રોગ ફાટી નીકળ્યો। ઘણા માલધારી માલ વિહોણા બનીને માત્ર લાકડી લઈ અને દેશમાં એ પાછા ફર્યા। બહુ જ થોડા ચારણ કુટુંબ ત્યાં રહ્યા છે। એક ચારણને માત્ર 2 નાના ખડાયા રહ્યા, બાકીના ઢોર તો મરી ગયા, પણ ચારણિયાણી પોતાના પિયરથી 2 પાડીઓ લઈ આવી। આ પ્રમાણે એ 4 નાના ખડાયા થયા। તેના ઉપર જ તેનો નિભાવ હતો। આગળ જતા સારી ભેંસો થશે ને દૂધ ઘીમાંથી ગુજરાન ચાલશે એ આશાથી બહુ ચાકરી રાખવા માંડી। 4 ખડાયા મોટા થયા। અસલ ગીરની વખણાઈ છે તેવા વળેલા 2-3 એ આટા લઈ ગયેલા શીંગ, દેવલના થંભ જેવા પગ, ટૂંકી ગુંદી, ફાંટમાં આવે તેવા આવ, પથારી કરી સૂઈ રહેવા તેવા વાંસાના પાટિયા, આમ બધી રીતે વખણાય તેવી 4 ભેહોને જોઈ ચારણ વહુ આનંદ કરે છે। દિવસે ચરીને સાંજે રંજુ રડે ત્યારે ભેંસો ઘેર આવે ત્યારે ચારણિયાની જોકના ઝાંપા પાસે જ ઊભી હોય અને જોતા વેતે જ મોળી ધાખી ઈડી બાપ ગોદરડી ઈડી ખમા મોળી શલર આઈના રખોપા માળીમાં કરી કરી ભેહોને આવકારવા પોતાના પછેડા વતી એના અંગ એ લૂછી પછી ખાણ ખવડાવવું હોય તે ખવડાવે। 4 ભેંસોને વિયાવાને હજુ 3 માસ બાકી છે। 4 વિયા શોધવાણ દૂધ કરશે। રોજ એ 7-8 શેર ઘીની છાશ થશે। ગુજરાન બહુ સારું ચાલશે। એ વિચારોને વાતે બંને જણ કર્યા કરે છે અને આશામાં દોયલા દિવસો વિતાવે છે। ભાદરવો આવ્યો, ભરપૂર વરસ્યો, હેલી મચાવે 8 દિવસની હેલી થઈ। વરસાદ અનરાધાર પડે છે, તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે ભેંસોને છોડી એ મૂકે છે। એટલે ભેંસો પોતપોતાના એ ચરવાને નેખમે એટલે ઠેકાણે ચાલી જાય છે અને સાંજરે ધરાઈને પાછી પોતાની જાતે નેસે ચાલી આવે છે। ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે। એક સમય બરાબર મેઘલી અંધારી રાત છે। વાદળા ઘટાટો જામ્યા છે। ક્યારેક ક્યારેક વીજળીના સળાવા થાય છે। વરસાદ ઝીણો ઝીણો વરસવો શરૂ થયો છે। તે ટાણામાં કોઈ આહિરના જુવાન એ ગીરમાં નીકળેલા છે। દિવસે આ 4 ભેંસોને તેમણે જોયેલી, નજરમાં આવી ગયેલી, આવભેર થયેલી અસલ ભેંસો લઈ જવાય તો મોં માગ્યો પૈસો મળે એવી આશાએ આહિરની મતી બગડી। અડધી રાત ભાંગી ત્યારે ચોરે ઝોકે આવ્યા। ચારણ ચારણિયાની નેસનું ધ્રાગડિયું કમળા દઈને મીઠી નિંદ્રમાં જામી ગયા છે। જોકનો જાપો ઉહાડી આહિરોએ 4 ભેહોને હાંકી એકદમ દોડાવા જ માંડી। જબર આવભેર થયેલી ભેહો કેટલીક દોડે તો પણ લાકડીના માર માએ જેટલી ઉગાવળે હાંકી શકાય તેટલી હાંકી સવાર થયું। ત્યાં ગીર બહાર નીકળી ગયા। સવારે ચારણ જાગ્યો, જોયું જોક ખોલી ખાલી પડી છે। ઘડીક તો ધાર્યું જાપો ઉઘાડો રહી ગયો હશે, તેથી ભેંસો ચરવા ચાલી ગઈ છે।
રોટાલો તૈયાર થયો કે છાશ પીને રોજ ભેંસો જતી હતી તે નેખમાં ગયો. ત્યાં પણ ભેંસો જોવામાં આવી નહીં. વરસાદ બહુ વરસતો હતો, તેથી બીજી નેખમે ચડી ગઈ છે. સાંજરે પાછી નેસે આવશે એમ ધારી પાછો ઝૂંપડે આવ્યો. સાંજરે ધણી ધણિયાણી વાટા જોતા જોતા ઊભા રહ્યા, પણ ભેંસો તો આવી નહીં. ત્યાર પછી ખરેખરી ચિંતા થઈ. ફરીને આસપાસ બધા સ્થળો જોતા આવ્યા. તગીરના ગાળે ગાળે રખડીએ પણ ભેહોનો પત્તો ન મળ્યો. પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો, અને ભેહો ઘણી હોય તો તે ટોળામાંથી એ 2-3-4 નોખી તારવી સહેલું નથી. કાચા પોછાથી તો નોખી પડે જ નહીં. કદાચ મારે પણ ખરી. કોઈ બહુ હિંમતવાળા 2-3 જેવી તેવી બહેનોને જુદી પાડી લઈ જાય તો એની મોટા માલધારી બહુ દરકાર પણ ન કરે. ગોત કરવા જવાની મહેનતથી કંટાળીને જતી જ કરે. પણ આ તો ચારે ભેંસો સાથે જ ગઈ, બધી ગઈ. જેના ઉપર કેટલી આશા બાંધેલી તે બધી ગઈ. વળી ભેંસો પણ જેવી તેવી નહોતી. ચારણ વારણિયાણીએ પોતપોતાના સગાઓમાં જઈને વાત કરી, પણ ભોળપ અને નોયદોષ ભાવના ભરપૂર આ પરાજનીય ચારણો એક તો મનમાં એ મસ્ત હોય, તેમાં વળી ભેંસોના ઘાટા દૂધ પીવાથી અને દૂધની સાથે વગડાવ આંબો એ કે રાજગરા જેવા ખદના ધાન મિલાવી ખીર કરી ખાવાથી આળસુડા થઈ ગયેલા. નીકળીએ છીએ, હા નીકળીએ છીએ. એમ કરતાં કરતાં 15 દિવસના પરિયાણ પછી 6 જણા શોધ કરવા નીકળ્યા. ગીરમાંથી નીકળ્યા પછી તે ભેહોને દોડાવવાની જરૂર જ નહોતી, તેથી આહીરો એને થાક દેતા દેતા ધીમે ધીમે વળાંકમાં આવ્યા. પોતાના સગા ઓળખીતાને ઘેર રોકાતા રોકાતા જેતપુર આવી પહોંચ્યા. સવારનો પોર છે. ભાદરના કાંઠા ઉપરના એક ઝરૂખામાં એક દરબાર ખાનગીમાં પોતાની હેડીના થોડાક માણસોનો ડાયરો ભરીને બેઠા છે. કહુંબા લેવા ગયા છે. શિરામણી કરવા ઉઠવાની તૈયારી છે. એમાં બરાબર ભાદરના કાંઠા ઉપર ચારેય ભેંસા ભેળા બંને આવી નીકળ્યા. ઝરૂખા ઉપરથી દરબારે ભેંસો છે. છેતેથી પણ એ ભેંસોની જાત છાની રહે તેમ નહોતી. ડાયરો બધો ભેંસો સામે તાકી રહ્યો. વેચા હોય તો મોંમાગી કિંમત આપીને પણ એ ભેંસો રાખી લેવા જેવી સૌને લાગી. ત્યાં જઈ તપાસ કરે. વેચા હોય તો તે પોતાની અપસે લઈ આવવા દરબારે 2 માણસોને કહ્યું. ભાદર તરફની એ ધઠની એ ખડકીમાંથી બંને જણ નીકળ્યા. આહીરોએ આ આદમીઓને આવતા જોયા. કઠોળામાં બેઠેલ ડાયરાને પણ જોયું. ચોરનું હૈયું કાચું એ ન્યાય કોણ જાણે શા કારણથી પણ એકદમ બંને આહીરી બીના ભેંસો મૂકીને ભાગ્યા. એ પ્રમાણે આહીરોને બહકતા જોઈ ભેંસો ચોરાવ હશે એમ માની દરબારે તે ભેંસો હામકે લાવવા બીજા એક આદમીને દોડાવ્યો. ભેંસો ગઢની ખડકીએથી ગઢમાં આવી. સૌએ ભેંસો જોઈ. ગમે તે રીતે પણ ભેંસો રાખવા જેવી છે એમ અંદર અંદર વાતો ચાલવા લાગી. દરબારનું મન પલટાણું. પાસે બેઠેલાઓએ કંઈક મજબૂત કર્યું. છેવટે ભેંસોને તબેલામાં આઘેરે ખૂણે બાંધી સંતાડી દેવાનું કર્યું. ગોતતા ગોતતા ચારણો જેતપુર આવી પહોંચ્યા. ગામને ટીમે પૂછપરછ કરતા વાવડ મળ્યા કે હા ભાઈ, 4 જખર ભેંસો અમારા દરબારને ભાદર કાંઠેથી રેડિયું મળી હતી અને દરબારે ગઢની માઇલકોર બાંધી છે. તઈ હવે ફિકર નહીં. ચારણો હરઘેલા બનીને બોલ્યા, આપણી ભેહું કાઠીને ઘેર એટલે તો ભગવાનને ખોળે બેઠેલી ગણાય. એવા વિશ્વાસુ ચારણો ડાંગ ઉલાળતા દરબારની ડેલી આવીને ઊભા રહ્યા અને દરબારની વાટ જોતા બેઠા. એક પહોર, બીજો પહોર, ત્રીજો પહોર, પણ દરબાર ડોકાણા નહીં. દરબારને જાણ થઈ હતી કે ભેહોના મૂછાળા માલિકો આવી પહોંચ્યા છે. એક તો પેટ મેલું હતું જ, તેમાં પણ પદખીણિયાઓએ ધનીને વાલા થવાને સારું પાપની શિખામણ દીધી. ના બાપુ, એમ ભેંસો દેવાય શી કળતરી કે ભેંસું એની છે? બીજે ટોંકો પૂર્યો. વળી આપણે ખવડાવ્યું છે. ટંકે પોણો પોણો મણ દૂધ કરે છે. 10-12 શેર ઘીની છાશ થાય છે. એને આજ સુધી એ ખવડાવે એને એમ આપી દેવાય કાંઈ? હા, તો આબરૂ જ જાય છે. આવી રીતના ભંભેરા દરબાર ભાન ભૂલી ગયા. કહેવરાવી દીધું કે આમી તમારી ભેહું નથી ભાઈ. સાંભળી ચારણો શ્વાસ લઈ ગયા. એ ડુંગર જેવડા નિશાસા નાખ્યા. ભેહો અહીં જ પુરાઈ હોવાની ખાતરી થઈ ચૂકી હતી. વળી દરબાર મોએ દેખાડતા નથી. નરણે મોઢે ઉપવાસી ઉભેલા ચારણોએ કેવડાવ્યું, મામાએ ભણો. સૂરજ પન્નો મૂકી સંતાડીને બેઠો છે? મામાને કહો, સૂર્યપુત્ર મોહ કેમ સંતાડીને બેઠો છે? અસલ ચારણ કાઠી વચ્ચે આવો સંબંધ તો ચારણ ભાણેજ કહેવાય ને કાઠી મામો કહેવાય. ઘરડો ચારણ હોય તો પણ નાનાથી માંડીને
મોટા તમામ કાઠીને મામા કઈ બોલાવે. ડેલીએ ચારણ આવે તેનાથી સૂર્યપુત્ર કાઢી મોઢું સંતાડે નહીં. આ આશાએ બિચારા ચારણોએ જતા આવતા ઘણાની સાથે સંદેશા કેવરાવ્યા, પણ દરબાર તો મળ્યા જ નહીં. એમ ચારણ પણ ભૂખ્યા તરસ્યા ડેલીએ સાંજ સુધી બેઠા રહ્યા. છેવટે ચારણોએ ઘા નાખીને તાગા કરવાની જ્યારે તૈયારી કરવા માંડી ત્યારે દરબારથી તાપ જીરવાયો નહીં. હવે ભેંસો આપવામાં આવે તો વળી વધારે ખોટું દેખાય. ચોરાઓમાં હંગરિયાનું તહોમત પણ આવે. વાત બહાર તો પડી ચૂકી છે. હવે શું કરવું? ચારણ ત્રાગા કરશે, દરિયાદી કરશે, તપાસ થશે, ભેંસો તબેલામાંથી હાથ આવશે, માથે તહોમત આવશે. માટે કંઈક ઉપાય? હજુરિયા બોલ્યા, હા બાપુ, એમાં બીવો છો શું? ચારણ ત્રાગા કરશે, તેમાં આપણી શું તપાસ થાય? અને તહોમત તો ભેંસ હાથ પડે ત્યારે આવે કે એમ જ ભેંસોને મારી નાખી તબેલામાં દાટી જો એટલે થયું. અને ચારણોને મારો ધક્કા, ડેલીએથી ઉઠાડી મૂકો. દરબારની વાત ગમી. ભેંસોને મારી નાખી દાટી દેવાનો હુકમ થયો. તરત હુકમનો અમલ થયો અને ચારણોને ધક્કા મારી ડેલીએથી ખસેવ્યા. બહાર ઊભીને ચારણોએ ઘા નાખી. એ મામાહી ભાણો, આ તોળા ગભરૂડા ત્રાગા કરતા સૂરજના પુત્રોને ભીહું ગળે વળતી છે, પણ બાપુ ભીહુંના દૂધ તોળે ગળે કેવા ઉતરશે? મામાને કહો, તારા ગભરૂ બાળકો ત્રાગા કરે છે અને સૂરજના પુત્ર તને ભેંસો ગળે વળગે છે, પણ ભેંસોના દૂધ તારા ગળે શી રીતે ઉતરશે બાપ? કોઈ હાથ કાપ્યો, કોઈએ પગમાં ધરો પાડ્યો. એમ છે ચારણોએ એ ત્રાગા કર્યા. ડેલી ઉપર પોતાનું લોહી છાંટીને ચાલતા થયા. તે દોય વર્ષે તે રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહીં. સૌને પછી તો બહુ વિચાર થવા લાગ્યો, પણ પછી પસ્તાવો શો કામનો? સવાર થયું, વાત ચર્ચાય, કેટલાક રૂપિયા ઉડ્યા, તેટલાથી બસ ન રહ્યું. દરબાર ત્રાહળીમાં દૂધ લઈને જમવા બેઠા કે ત્રાહળી આખી જીવડાથી ભરેલી દેખાણી. એ દૂધ નાખી દે ફરી વાર લીધું તો પણ એમ જ થયું. ત્રાહળીમાં જીવડા જ દેખાય. એક જ દેગડીમાંથી બધાને દૂધ પીરસાય, છતાં દરબારને ત્રાહળીમાં જીવડા દેખાય. ચોખાનું પણ તેમ જ થયું. દૂધ, ચોખા અને ઘી ત્રણેય વસ્તુ તે જ દિવસથી બંધ થઈ. આંખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતા જ દુર્ગંધ આવે. એમ કેટલાક વર્ષો સુધી ચાલ્યું. ધીમે ધીમે વધ્યું. છેવટે એકી સાથે 8 દિવસ સુધી કાંઈ પણ ખવાયું નહીં. અને 8મે દિવસે ચલાલાના પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના ભક્તના ગધે જાતના છેલ્લા શ્રી ગગા ભક્ત ફરતા ફરતા એ દરબાર જેતપુરથી બીજે ગામ રહેવા ગયા હતા. ત્યાં જઈ ચડ્યા. દરબારે આપા ગીગા ભગતની બહુ સારી સેવા કરી. પછી કેરેલા આપની બધી હકીકત કહી. દૂધ, ચોખા ને ઘી પોતે ખાઈ શકતા નહોતા, તેમજ 8 દિવસની લાંઘણો થઈ હતી, એ બધું કહ્યું. બહુ જ કરગરીને કહ્યું, કંઈક દયા કરવા આપા ગીગાને પગમાં પડી વિનયવા. આપા ગીગાને દયા આવી. તે દિવસે દરબારને પોતાની સાથે જમવાનું કહ્યું. આપા ગીગા જાતે ગધે હતા, છતાં દરબારે તેમની સાથે બેસી તેમનું એઠું અન્ન લીધું. તે જ દિવસથી જીવડા દેખાતા બંધ થયા. 12-13 વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું. 8-10 દિવસે માણા મોકલી આપા ગીગા ભગતની જગ્યાએ જે ધૂપ મગાવી લેવાનું નિયમ રાખ્યું. તેવામાં આપો ગીગો દેવ થયા. દરબારને પણ કંઈક વાત વિસારે પડી. પસ્તાવ પણ કંઈક ઓછો થયો, એટલે વલી દૂધ અને ચોખા ઉપર અરુચિ થવા લાગી. જીવડા તો ન દેખાય, પણ એ વસ્તુ એ સાંભળી આવે કે તરત અણગમો એ થઈ આવે કે થાળી પાછી મોકલે. પછી આપા ગીગાની ધજા દરબાર ગઢમાં એક ઓરડામાં રાખી ધૂપ વગેરે બરાબર નિયમિત જગ્યાએથી મંગાવી કરવા માંડ્યો. એટલે એ વસ્તુઓ થોડી થોડી એ ખવાવી શરૂ થઈ. પણ 4-5 દિવસે વળી અરુચિ થઈ આવે. 3 ટક બધાને જમાડતા. બહુ સારી રીતે નોકર ચાકરની બરદાસ્ત રાખતા. કોઈ પણ ડેલી આવે તેને ગમે તેટલા દૂધ ઘી જમાડતા, પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટથી વસ્તુઓ જમી શક્યા નહીં. થોડું થોડું જમી શકતા. તેવા દિવસોમાં પણ થાળી આવખે ઘણી વાર સુધી એક નજરે જોઈ રહે. આંખોમાં ક્યારેક ક્યારેક જળેલી આવી જાય અને ગીગેવ કહી આપા ગીગાનું સ્મરણ કરી ધીમે ધીમે થોડું ઘણું જમે. 7 દીકરા થયા. બધા નાની વયમાં જ ગયા. કોઈ 2-3 તો કોઈ 5 વર્ષના થઈ મર્યા. છેવટે 70 વર્ષની આવરદા ભોગવી અને દરબાર નિર્વસ્ત ગયા. લોકો કહે છે
એને ઘા લાગી ગઈ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળશું આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય મા ભવાની, જય માતાજી.